યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી તેમજ ડિપ્લોમા માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી કે ડિપ્લોમા માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓ અનુપસ્થિત પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલ છે તેમને એનાયત કરવામાં આપને વિનંતી કરું છું. ધન્યવાદ ડોક્ટર ધરમસિંહ દેસાઈ. ત્યારબાદ વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન શ્રી ડોક્ટર નિશાબેન શાહને વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની વિજ્ઞાન વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી તેમજ ડિપ્લોમા માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી કે ડિપ્લોમા માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓએ અનુપસ્થિતિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલી છે તેમને તે એનાયત કરવા આપને વિનંતી કરું છું. થેન્ક યુ. ધન્યવાદ. ત્યારબાદ ઇજનેરી વિદ્યાશાખાના પ્રતિનિધિ શ્રી ડોક્ટર સીપી પટેલને વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની ઇજનેરી વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી તેમજ ડિપ્લોમા માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓએ અનુપસ્થિતિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલ છે તેમને તે એનાયત કરવા આપને વિનંતી કરું છું. ધન્યવાદ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપની વિદ્યાશાખાનો પ્રસ્તાવ રજૂ થાય ત્યારે આપ આપના સ્થાન પાસે ઉભા રહેશો જે વિદ્યાર્થીઓ મેડલ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તેઓ. ત્યારબાદ કાયદા વિદ્યાશાખાના ડીન શ્રી ડોક્ટર એલ.એસ. પાઠકને વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની કાયદા વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી તેમજ ડિપ્લોમા માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી કે ડિપ્લોમા માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓએ અનુસૂચિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલ છે તેમને તે એનાયત કરવા હું આપને વિનંતી કરું છું. ધન્યવાદ. ત્યારબાદ તબીબી વિદ્યાશાખાના પ્રતિનિધિ તરીકે ડોક્ટર નિશાબેન શાહને વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની તબીબી વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી તેમજ ડિપ્લોમા માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી કે ડિપ્લોમા માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓએ અનુપસ્થિતિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલી છે તેમને તે એનાયત કરવા આપને વિનંતી કરું છું. ધન્યવાદ. ત્યારબાદ વાણિજ્ય વિદ્યાશાખાના પ્રતિનિધિ તરીકે ડોક્ટર ધરમસિંહભાઈ દેસાઈને પુનઃ વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવાનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની વાણિજ્ય વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી તેમજ ડિપ્લોમા માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી કે ડિપ્લોમા માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓ અનુપસ્થિત પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલી છે તેમને તે એનાયત કરવા આપને વિનંતી કરું છું. ધન્યવાદ. ત્યારબાદ શિક્ષણ વિદ્યાશાખાના ડીન શ્રી ડોક્ટર સીપી પટેલને વિનંતી કે વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓએ અનુપસ્થિતિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલ છે તેમને તે એનાયત કરવા આપને વિનંતી કરું છું. ધન્યવાદ. ત્યારબાદ દંત વિજ્ઞાન વિદ્યાશાખાના પ્રતિનિધિ તરીકે ડોક્ટર નિશાબેન શાહને પુનઃ વિનંતી કે તેઓ પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની દંત વિજ્ઞાન વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેમને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે
અને જે તે પદવી માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્રે ઉપસ્થિત છે તેમને અને જેઓએ અનુપસ્થિતિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલ છે તેમને તે એનાયત કરવા આપને વિનંતી કરું છું. થેન્ક યુ. ધન્યવાદ. અંતમાં ફાર્મસી વિદ્યાશાખાના પ્રતિનિધિ તરીકે ડોક્ટર એલ.એસ. પાઠકને પુનઃ વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરે. માનનીય કુલાધિપતિ શ્રી, આ યુનિવર્સિટીની ફાર્મસી વિદ્યાશાખા હેઠળની જુદી જુદી પદવી માટે લેવામાં આવેલી પરીક્ષાઓમાં જેઓને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે અને જે તે પદવી કે ડિપ્લોમા માટે જેમને લાયક ગણવામાં આવ્યા છે તે પૈકી જેઓ અત્યારે ઉપસ્થિત છે અને જેઓએ અનુસૂચિમાં પણ પદવી કે ડિપ્લોમા મેળવવા ઈચ્છા વ્યક્ત કરેલ છે તેમને તે એનાયત કરવા હું આપશ્રીને વિનંતી કરું છું. ધન્યવાદ. હવે તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જે મેડલ પ્રાપ્ત કરવાના છે તેમને વિનંતી કે આપ આપના સ્થાન પર ઊભા થશો. તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી કે ડિપ્લોમા એનાયત કરવા માટે આદરણીય કુલાધિપતિશ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ અત્રે ઉપસ્થિત કોર્ટના સભ્યોની સંમતિ મેળવી પદવી કે ડિપ્લોमा એનાયત કર્યાની જાહેરાત કરશો. आदरणीय कुलाधिपति श्री, पदवी दान के लिए जो प्रस्ताव यहाँ किए गए, क्या आप सब प्रस्ताव स्वीकार करने के लिए सहमत हैं? इस विश्वविद्यालय के कुलाधिपति के रूप में प्राप्त अधिकारों के आधार पर विविध विद्या शाखाओं के अध्यक्षों या प्रतिनिधियों के द्वारा किए गए प्रस्तावों को स्वीकार करके मैं आप सब संबंधित विद्यार्थियों को उपाधियां तथा डिप्लोमा प्रदान करता हूं। साथ साथ आशीष देता हूं कि आप अपने जीवन एवं व्यवहार में सदा इसके योग्य सिद्ध हों। यहां अनुपस्थित विद्यार्थियों को भी उपाधियों या डिप्लोमा प्रदान करता हूं। बहुत बहुत धन्यवाद. बधाने स्थान ग्रहण કરવા વિનંતી. ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલસચિવશ્રીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત ડોક્ટર બીવી પટેલ સાહેબને વિનંતી કે તેઓ વિવિધ વિદ્યા શાખાઓમાં એનાયત થયેલ પદવી કે ડિપ્લોમા પ્રમાણપત્રોની આંકડાકીય માહિતી જાહેર કરે. ડોક્ટર બીવી પટેલ. ગુજરાત યુનિવર્સિટીના આ 63મા વાર્ષિક પદવીદાન સમારંભમાં વિદ્યા શાખાવાર અર્પણ થનાર પદવી કે ડિપ્લોમા પ્રમાણપત્રોની કુલ સંખ્યાની માહિતી આ મુજબ છે. વિનયન વિદ્યા શાખા 16,684, વિજ્ઞાન વિદ્યા શાખા 4,398, ઇજનેરી વિદ્યા શાખા 199, કાયદા વિદ્યા શાખા 913, તબીબી વિદ્યા શાખા 456, વાણિજ્ય વિદ્યા શાખા 24,577, દંત વિજ્ઞાન વિદ્યા શાખા 420, ફાર્મસી વિદ્યા શાખા 7, શિક્ષણ વિદ્યા શાખા 8,463 એમ કુલ મળીને 56,117 વિદ્યાર્થીઓને આજરોજ પદવી કે ડિપ્લોમા અર્પણ થનાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય શ્રી ડોક્ટર બીવી પટેલ. આજના આ સમારંભના અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર જે.એન. ગોસ્વામી ઉપસ્થિત છે. આપ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના પૂર્વ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી ચૂક્યા છો. વધુમાં આપ ઇન્ડિયન મિશન ટુ મૂન ચંદ્રયાન 1 કે જેના થકી ચંદ્ર ઉપર પાણી હોવાના પુરાવાની શોધ થઈ તે મિશનના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે. તેમજ હાલમાં જ ભારતે સફળતાપૂર્વક પાર પાડેલ મંગળ મિશન સાથે પણ આપ સંકળાયેલ છો. સંશોધન ક્ષેત્રે આપે દેશ વિદેશના અનેક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે અને સન્માનિત થયેલા છો. આપે એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદે તેમજ રિસર્ચ કાઉન્સિલ DST ગવર્નમેન્ટ ઇન્ડિયાના સભ્ય તરીકે સેવાઓ આપી ચૂક્યા છો. આપ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના પણ માનદ સભ્ય છો. You are recipient of the Expert Medal of the Asia Oceania Geosciences Society in 2014
for your significant contributions towards understanding the origin and early evolution of the solar system, your leading role in planning and execution of India's planetary exploration program, and efforts towards fostering international scientific cooperation. આ પ્રસંગે આપ અહીંયા ઉપસ્થિત છો તે આપણા સૌ માટે સદભાગ્યની વાત છે. આપને વક્તવ્ય આપવા નમ્ર વિનંતી કરીએ છીએ માનનીય પ્રોફેસર J.N. ગોસ્વામીજી. Honorable Governor of Gujarat, Sri Kohliji, Honorable Member of Parliament, Dr. Satyapalji, Dr. Mahesh Patil, Dean Medical Faculty, Academic and Administrative Faculty of the University, invitees, my dear young friends gathered here on this very special day in their life to receive degrees and honors for their academic achievement. शुरू में आप मुझे माफ कीजिए कि मैं गुजराती में और हिंदी में इतना अच्छा से जो बोलने के लिए कोशिश करता हूँ नहीं बोल सकेगा, तो इसीलिए मैं अंग्रेजी में मेरा वक्तव्य. I am mainly addressing the young people. At the outset, I congratulate all of you for your success in your chosen academic areas, covering a wide spectrum of subjects that include humanities, science, medical, law, and several other fields I just heard. You are now ready to embark on a path of your own choice. I am sure some of you will like to follow new avenues, given the wide spectrum of possibilities that are in front of you. To be frank, people from earlier generation like me, we had it easy because we don't have many choices and are envious of you and also a little bit worried about you. We never had so many opportunities to choose from. In contrast, you have multitude of choices that often makes it difficult to decide what you really would like to do. It may be wise for you to consult your friends, colleagues, and others, maybe including your parents, sometimes you don't like to do that, before taking a decision. It may be also wise for you to consult maybe some professional people also if you have some ideas like that. And if you may pursue further advanced studies. Some of you, I am in Gujarat for a long time, may like to become professional or may like to become an entrepreneur. In fact, the possibilities are endless today. And I wish the very best in whatever domain you may like to choose. As one of the prominent universities of the state, Gujarat University has made its mark over the years. And in a sense, I belong to this university. I moved from Bombay to Ahmedabad with my professor who came here as a director of PRL midway through my PhD studies. So I got registered in Gujarat University and I am a PhD from this university. So those who are getting degree today, you may consider as your elderly colleague or friend maybe, and hope you will not mind if I give you some advice as well. I look forward to see many of you pursuing higher studies. In today's fast-paced world, it is important to have some specialization often. Even if you decide to take up a job or assignment at this stage, it is absolutely essential that you add to your knowledge base continuously to keep pace with the progress in whatever domain you are involved. Otherwise, you will be out of the queue. However, one thing you should realize, you have grown up, but still I will tell because I see it even with PhD students, information is not knowledge. We have information in our fingertip today. Just go to the laptop or PC, but that is not knowledge. You should develop capabilities to synthesize information to acquire knowledge. Such an approach can lead to success in whatever field you may choose to pursue in your life.
You are also going to face a world which is very quite complex.